દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિસાવદરના ચૂંટણી જંગ ઝડપથી રંગ પણ બદલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા મેદાનમાં હતા અને અપેક્ષા એવી હતી કે કોંગ્રેસ તેનો પક્ષ ઊભો નહીં રાખે, તેનો ઉમેદવાર ઊભો નહીં રાખે, કેમ કે ઇન્ડિયા ગઠબંધનની આ સ્ટ્રેટેજી હતી. જે રીતે ડીસામાં તેમણે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો, એમ જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ માટે પ્રચાર કરી સપોર્ટ કર્યો. એ વખતે થયેલી સમજૂતી મુજબ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ઇલેક્શન આમ આદમી પાર્ટીનો બીજો ઉમેદવાર હોય તો પણ લડે તો કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. પણ આ વચનબદ્ધતામાંથી કોંગ્રેસ ફરી ગઈ છે એવું આમ આદમી પાર્ટીનું કહેવું છે. આમ આદમી પાર્ટીનું એ પણ કહેવું છે કે કોંગ્રેસ માત્ર ફરી નથી ગઈ, પરંતુ તેમને પીઠમાં ખંજર મૂક્યું છે, વિશ્વાસઘાત કરે છે અને આવું કોઈ વચન અમે આપ્યું નથી એમ કોંગ્રેસ પણ કહે છે. આમ આદમી પાર્ટી કહે છે આ કોંગ્રેસનું પીઠ પાસે ખંજર મૂકવાની પ્રવૃત્તિ છે. વિસાવદરના જંગ બાબતમાં જે ચર્ચા કરીશું આપણી સાથે સામાન્ય રીતે રાજકીય હવામાન શાસ્ત્રી તરીકે જેમને લોકો ઓળખે છે એ રાજકીય વર્તારો લઈને આપણી પાસે ઉપસ્થિત થયા છે પરેશભાઈ ગોસ્વામી, જેઓ આમ આદમી પાર્ટીના એક સક્રિય આગેવાન તરીકે જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છો વિધિવત, એ જાહેરાત કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને? બરાબર છે ને વાત? નહીં ચંદ્રકાંત ભાઈ, આમાં એવું છે કે હંમેશા માટે કોઈ પણ સત્તા પક્ષ હોય એ ખોટું કરે તો વિપક્ષને સહકાર આપવો, વિપક્ષને મજબૂત કરવો એ આપણા બધાની એક નૈતિક ફરજ છે. અત્યારે આમ આદમી પાર્ટી જોડે છો, અત્યારે આમ આદમી પાર્ટી સાથે આપ છો? 2000 પાર્ટી જોડે છે, પાર્ટીને સપોર્ટ કરવાના છે ને 2021 થી હું તો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતો આવ્યો છું. ઈશુદાનભાઈ જ્યારથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી અમારું એનો સમર્થન અને સપોર્ટ રહ્યો છે. પરેશભાઈ, એ જાણું છે કે વિસાવદરનું વાતાવરણ, વિસાવદરની જનતા શું ઈચ્છે છે, શું બોલે છે? કેમ કે કોંગ્રેસ જો ઉમેદવાર ઊભો રાખે, આ ખેડૂતોની વસ્તીવાળો આ મત વિસ્તાર છે, ત્યારે સ્થાનિક લોકલ વ્યક્તિ હોય એને સપોર્ટ લોકો કરતા હોય છે સામાન્ય રીતે. આ ત્રિપાખ્યા જંગની વાત જ્યારે આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના ચૂંટણી જંગમાં શું અસર થઈ શકે? આમ જોવા જઈએ તો જે ત્રિપાખ્યો જંગ છે એ પ્રથમ વખત નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ત્રિપાખ્યો જંગ હતો. ઓલ ઓવર ગુજરાતની અંદર એ ત્રિપાખ્યો જંગ હતો અને વિસાવદરની બેઠક છે 2022માં આમ આદમી પાર્ટી જીતી હતી અને ત્યારે પણ ત્રિપાખ્યા જંગમાં જીતી હતી. અને ગયા વખતે જે ઉમેદવાર હતા એમના કરતા આ વખતે ઉમેદવાર છે એ આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર છે, જેને ગુજરાત ભરની અંદર લોકો ચાહે છે, જાણે છે અને જે રીતે એની પાસે કામ કરવાની શૈલી છે એ જોતા અત્યારે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આ વખતે 2022 કરતા પણ વધુ મતોથી ચૂંટાઈ અને આવશે. આ વાત ચોક્કસ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા ત્યારે એ વિસાવદરના બેઠક ઉપરથી એમને રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. લોકોને એમ થશે કે પોતાના ઉમેદવારને જો સાથે રાખી શકતા ના હોય ને બીજી પાર્ટીમાં ગુલાંટ મારતા હોય તો શા માટે બીજેપીના જ ઉમેદવારને અત્યારે મત ના આપવો? લોકોમાં આ પ્રશ્ન પણ થતો હશે, એનો જવાબ તમારી પાસે માગવામાં પણ આવતો હશે, તો શું જવાબ છે આપની પાસે? કોઈ પણ પક્ષ પલટો કરે તો એમાં કોઈ પાર્ટી જવાબદાર નથી હોતી. જે તે વ્યક્તિનું વ્યક્તિગત ડિસિઝન હોય છે. એવું નથી કે આમ આદમી પાર્ટીમાંથી પ્રથમ વખત કોઈ ભાજપમાં ગયું છે. ભાજપમાંથી પણ ઘણા બધા નેતા છે એ ભાજપ છોડીને બીજા પક્ષમાં ગયા હોય એવા ઇતિહાસ અત્યાર સુધી બોલે છે. એટલે એ જે તે પક્ષ પલટો કરે એ વ્યક્તિનું ડિસિઝન હોય છે. અને આજની તારીખે જોવા જઈએ તો જ્યારથી પણ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ વિસાવદરમાં જાહેર થયું છે ત્યાર પછીથી પક્ષ પલટાવાળી વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. એટલા માટે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, પ્રથમ વખત તો વાત એ છે કે હવે અત્યારે જે ઉમેદવાર વિસાવદરની અંદર એવા છે કે કદાચ માનીએ કે પશ્ચિમમાંથી જો સૂરજ નીકળે તો માનવાનું કે ગોપાલ ઇટાલિયા છે પક્ષ પલટો કરે, આવી વાત છે. એટલે પક્ષ પલટાવાળી વાત તો હવે અહીંયા પૂર્ણ થઈ ગઈ છે અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર વિસાવદરની જનતાને એટલો વિશ્વાસ હતો કે આ વ્યક્તિ પક્ષ પલટો પણ નહીં કરે અને વિસાવદરના જે વર્ષોથી પ્રશ્નો છે એ પેન્ડિંગ છે, જેના ઉપર કોઈ સરકાર તરફથી ધ્યાન નથી દેવામાં આવતું, વિસાવદરના ખેડૂતો સાથે અન્યાય થાય છે, આ તમામ મુદ્દાઓ પર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરી શકે એમ છે. એટલા માટે આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ હજારોની સંખ્યામાં ફોન કર્યા
અને હજારો ખેડૂતોએ એવી માંગ કરી કે અમારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર તરીકે વિસાવદરમાં જોઈએ છે, આ વ્યક્તિની અમારે જરૂર છે. અને વિસાવદરના ખેડૂતોની માંગ હતી. ત્યારબાદ જ ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એટલે હવે પક્ષ પલટાવાળી વાત છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. અને આ ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે એ પણ ગોપાલભાઈ ઇટાલિયાનું પણ ડિસિઝન નથી કે નથી પાર્ટીનું ડિસિઝન. ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બને તો વિસાવદર અને ભેસાણ બંને તાલુકાના ખેડૂતોનો નિર્ણય છે. તે ખેડૂતોના નિર્ણયને આંખો ઉપર રાખીને ત્યાં આ ઉમેદવાર જાહેર કરેલા છે. વિસાવદરની ચૂંટણી જંગમાં ગોપાલ ઇટાલિયા જીત મેળવશે એ માટેના કારણો કયા હશે? કયા કયા કારણો પોતાનો ભાગ ભજવશે? તો એ છે કે આમ તો 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે એ શાસનમાં છે. 30 વર્ષની અંદર લગભગ 6 વખત આપણે વિધાનસભાની ચૂંટણી આવી. જ્યારે પણ ચૂંટણી આવે એટલે બધાને ખબર છે કે ભાજપ છે એ નવા જે પ્રોપેગેન્ડા લઈને આવે છે કે એનો જે ચૂંટણી મેનિફેસ્ટો લઈને આવે છે. 30 વર્ષની અંદર જેટલી ચૂંટણી આવી એમાં જેટલા પણ વાયદાઓ ભારતીય જનતા પાર્ટીએ કર્યા હતા એમાંથી 50% પણ વાયદાઓ છે આજ દિવસ સુધી ભાજપે પૂર્ણ કર્યા નથી. એટલે પહેલા તો ભાજપ ઉપરથી હવે જનતાને વિશ્વાસ ઉડી ગયો છે. બીજી વાત એ છે કે એ વિસાવદર અને ભેસાણ વિસ્તાર છે એ ખેડૂત વિસ્તાર છે. ખેડૂતો માટે જે યોજનાઓ લાગુ કરવામાં આવે એમાં પણ ખેડૂતો સાથે અત્યાર સુધી મોટો અન્યાય થયો છે. જેની અંદર હું આપને 2-3 ઉદાહરણ આપી. આમ તો લિસ્ટ બહુ લાંબુ છે પણ આપણે 2 થી 3 ઉદાહરણો આપને આપવા માંગુ છું. પેલું મુદ્દો એ છે કે 2019 ની અંદર પાક વીમા યોજનાઓ હતી ત્યારે પાક વીમા કંપનીઓ હતી. આ કંપની દ્વારા જે વીમા ચલાવવામાં આવતા હતા એમાં વિસાવદર છે એ વીમો મળવા પાત્ર એરિયો હતો. છતાં પણ એ 2019 નો વીમો છે એ ખેડૂતને ન આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. બીજી વાત છે કે 2021 ની અંદર 17 મે 2021 ના રોજ તૌતે નામનું જે વાવાઝોડું હતું એ ગુજરાત ઉપર લેન્ડફોલ થયું અને ગુજરાતની અંદર ઉનાળુ પાકને બાગાયતી પાકોને બહુ મોટું નુકસાન થયું હતું. ત્યારે વિસાવદરની અંદર પણ જે બાગાયતી પાકો છે એ મોટા પ્રમાણમાં છે. બાગાયતી પાકોમાં સરકારે એવી જાહેરાત કરી હતી કે 2 હેક્ટરમાં વળતર આપવામાં આવશે અને 1 લાખ રૂપિયાનું વળતર છે એ સરકાર તરફથી ચૂકવવામાં આવશે. આજ દિવસ સુધી 2021 ના વાવાઝોડાનું વળતર છે એ ખેડૂતોને આપવામાં આવ્યું નથી ને ખેડૂતો સાથે એક પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. ત્રીજો મુદ્દો હું આપને ગણાવું તો એ છે કે સરકાર તરફથી આપણા રાજ્યની અંદર એક યોજના ચાલે છે. જે ખેડૂતોને પાક નવો વાવેતર કરવો હોય ચોમાસાની અંદર ખાતર બિયારણ દવાનો જે ખર્ચ આવે છે એ ખર્ચ માટે પાક ધિરાણ છે ખેડૂતો ઉપાડતા હોય છે. એક પ્રકારની સીસી પણ કહી શકાય, લોન પણ કહી શકાય. એ પાક ધિરાણની જે લોન છે એના ઉપર 7% વ્યાજ છે બેંકો દ્વારા લગાડવામાં આવે છે. સરકારે યોજના એવી મૂકેલી છે કે આ જે પાક ધિરાણ છે એ અમારે ખેડૂતોને 0% આપવું છે. જાહેરાત તો આવી કરી દીધી પણ જાહેરાતની અંદર એવા નોર્મ્સ બતાવવામાં આવ્યા છે કે 7% છે બેંક છે ખેડૂતના ખાતે ઉધારશે, પછી પાછળથી સરકાર છે એમાં 3% છે કેન્દ્ર સરકાર આપશે અને 4% છે રાજ્ય સરકાર ખેડૂતના ખાતામાં જમા કરશે. આ યોજના જ્યારથી પણ ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વખત જે 4% રાજ્ય સરકારે ખેડૂતોને આપવામાં હોય છે એ અત્યાર સુધીમાં એક પણ વખત ખેડૂતોને આપ્યા નથી. ત્યાં પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. અને બીજો મુદ્દો અત્યારે સળગતો કોઈ મુદ્દો હોય તો એ છે ઇકો સેન્સિટિવ ઝોન. ઇકો સેન્સિટિવ ઝોન છે એ એવો કાળો કાયદો છે જેની અંદર 3 જિલ્લા, 11 તાલુકાઓ અને 196 ગામનો સમાવેશ થાય. 3 જિલ્લાની અંદર છે અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. એમાં વિસાવદર પણ આવે છે. કેમ કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હદ છે, જંગલની જે બોર્ડર છે, બોર્ડરથી 9 કિલોમીટરના એરિયામાં કોઈ પણ ગામ આવતું હોય આ તમામ ગામને ઇકો સેન્સિટિવ ઝોનની લાગુ પડી શકે છે. અને એ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડે તો અનેક પ્રકારની સમસ્યાઓ છે. એ પણ એક બહુ લાંબી વાત છે. પણ આ જે સમસ્યાઓ છે એની અંદર પણ અત્યારે ખેડૂતોને ખબર છે કે જો ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાંથી ચૂંટાઈ જશે તો 110% ઇકો સેન્સિટિવ ઝોન લાગી જશે. એટલે વિસાવદરની જનતા આ નુકસાન ક્યારેય પણ સહન કરી શકે એમ નથી. કેમ કે વિસાવદરની જનતા છે તો ગીરના સિંહ સમાન ત્યાંના ખેડૂતો છે. એ સત્તાથી કે સત્તા વાળા પક્ષ પાસે જે કઈ પૈસાના પાવર છે એ પૈસાના પાવરથી કે સત્તાથી ડરવા વાળી નથી. એ ખરેખર આ લોકશાહીની અંદર સત્તા પક્ષને પણ એ સત્ય સામે બતાવે, અરીસો સામે બતાવે એવી જનતા છે. અને વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન હોય,
પાક ધિરાણના વ્યાજની વાત હોય, વાવાઝોડાના વળતરની વાત હોય, જમીન માપણી જે ખોટી થયેલી છે એની વાત હોય, અથવા તો અન્ય ઘણી બધી બાબતો છે. આ બાબતોમાં જો ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હોવા છતાં પણ જો આનું નિરાકરણ ન કરી શકતી હોય, અને એમાં રાજ્યમાં પણ ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી જો ભાજપની સરકાર હોય અને ખેડૂતોના આવા સામાન્ય પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકતી હોય, તો એ ભાજપનું વિસાવદરની જનતાને કામ શું છે? એ ભાજપને વિસાવદરની જનતાએ શું કામ મત આપવા જોઈએ? એટલા માટે થઈને આ પેટા ચૂંટણીમાં પણ વિસાવદરની જનતા એમને મત નહીં આપે અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાને જંગી લીડથી ચૂંટાવશે. જે 2022ની ચૂંટણીમાં જે લીડ મળી હતી એનાથી 3 ગણી લીડથી ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે પેટા ચૂંટણીમાં ચૂંટાઈને આવશે એવું લાગી રહ્યું છે અત્યારે. પરેશભાઈ, સામાન્ય જે રાજકારણમાં આપણે જોતા આવ્યા છે કે સત્તાધારી જે પક્ષ હોય પેટા ચૂંટણીમાં એનો જ ઉમેદવાર જીતતો હોય છે, કારણ કે તો જ પોતાના કામો થઈ શકે, પ્રજાની યોજનાઓનો અમલ થઈ શકે, અને માટે પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના ઉમેદવારને લોકો જીતાડતા આવે છે. ક્યારેય એવું નથી બન્યું એવા કેસોમાં કે સત્તાધારી પક્ષ એક હોય અને બીજો ઉમેદવાર ચૂંટાયો હોય. આ વખતે ઉલટું બન્યું છે. થઈ શકે, સત્તાધારી પક્ષે ના. અરે પણ નવી વાત જ નથી, બન્યું છે ને વિસાવદરમાં જ બન્યું છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું. ગુજરાત પરિવર્તન પાર્ટી નામની એક પાર્ટીનું જે રચના કરી હતી આપણા પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પટેલે, એ વિસાવદરથી ચૂંટાયા હતા. પછી ભાજપ સાથે સંધિ થઈ અને એ પછી ભાજપમાં જોડાયા એટલે કેશુબાપાએ નિવૃત્તિ લીધી અને એમના દીકરા ભરત પટેલને પેટા ચૂંટણીમાં વિસાવદરથી ઉતાર્યા. એની સામે કોંગ્રેસના ઉમેદવાર હતા હર્ષદભાઈ રીબડિયા. એટલે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઈ હતી ને એ પણ પૂર્વ મુખ્યમંત્રીના દીકરા ભરત પટેલની હાર થઈ હતી અને વિસાવદરમાંથી જ થઈ હતી. આમાં ક્યાંય એવું છે જ નહીં કે પેટા ચૂંટણીમાં સત્તા પક્ષના ઉમેદવાર જ ચૂંટાય. વિસાવદરની જનતાએ એ પણ પરાક્રમ કરી બતાવેલું છે અને આ વખતે પણ કરી બતાવશે. વાત છે કે જે વિસ્તારમાં જે સીટ ઉપર સત્તા પક્ષના જો પેટા ચૂંટણીમાં ચૂંટાય તો એ વિસ્તારના કામ થાય. આ પણ ભાજપ દ્વારા ફેલાવવામાં આવતું નરું જુઠ્ઠાણું છે. પહેલી વાત તો એ છે કે અત્યારે 150 થી પણ વધારે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. ક્યાં કઈ સીટ ઉપર વિકાસ કર્યો છે ભાજપે? ત્યાં પણ નથી કર્યો. તો વિસાવદરમાં શું પ્રેમ ઉભરાય છે? બીજી વાત એ છે કે જો વિસાવદરની અંદર પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના કોઈ ચૂંટાય અને ભાજપના ન ચૂંટાય તો શું ભાજપ એવું વચન આપે છે કે જ્યાં અમારા ઉમેદવાર નહીં ચૂંટાય ત્યાં અમે વિકાસ નહીં કરીશું? એનો મતલબ તો એવો થયો કે જ્યાં ભાજપના ઉમેદવાર નથી ત્યાં વિકાસ નથી કરવાનો. અને જો વિકાસ કરવાનો જ હોય તો અત્યાર સુધી જે ઉમેદવારો એના ચૂંટાયા છે ત્યાં કેમ વિકાસ નથી? એટલે એ વિકાસ ન થાય એ માન્યતા ખોટી છે. મને એટલો વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ એવા મજબૂત અને હોશિયાર વ્યક્તિ છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, તમામ સમસ્યાઓને સમજી શકે એવા વ્યક્તિ છે. ઉમેદવાર જે છે એ યુવા ઉમેદવાર છે અને દોડી શકે એવા ઉમેદવાર છે. પોતે એડવોકેટ છે, નોલેજ વાળા માણસ છે. વિધાનસભાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જેવા માણસ ચૂંટાઈને જાય એટલે એટલી મજબૂતાઈથી સત્તા સામે લડી અને લોકોના કામ કરાવશે. એટલે માત્ર વિસાવદરના જ નહીં પણ રાજ્યના અલગ અલગ જે બીજા ક્ષેત્રો છે એ ક્ષેત્રોને પણ ફાયદો થાય ને એવો અવાજ ઉઠાવી શકે ને એવા માણસ છે. એ વિસાવદરના ખેડૂતો જાણે છે. એટલા માટે થઈને વિસાવદરે ગોપાલભાઈને ત્યાં વિસાવદર ઉમેદવારી કરવા માટે બોલાવ્યા છે અને એ વિધાનસભામાં જશે અને લોકોના પ્રશ્નો ઉઠાવશે. અને વિધાનસભાની જે આ પેટા ચૂંટણી છે આની અંદર માત્ર આ જે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે એ વિસાવદર પૂરતો નથી. મેં આપને કીધું 11 તાલુકાઓનો સમાવેશ છે, 3 જિલ્લા છે, 196 ગામો છે. એટલે આમાં તો પ્રથમ વખત એવી પણ ઘટના બનવાની છે કે જ્યારે પણ વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થશે એટલે વિસાવદરના ખેડૂતો તો ભાજપને હરાવવા માટે દિવસ રાત એક કરવાના જ છે. પણ જે વિસ્તારોની અંદર ઇકો ઝોન લાગુ પડવાનો છે એમાં તાલાળા તાલુકો હોય, ગીરગઢડા હોય, ઉના હોય, અમરેલીનો ખાંભા તાલુકો હોય, અમરેલીનો ધારી તાલુકો હોય, મેંદરડા તાલુકો હોય, આ બધા તાલુકાઓના ખેડૂતો છે ને એ દિવસ રાત ત્યાં વિસાવદરમાં રોકાવાના છે. પોતાનો સમય બગાડીને સ્વ ખર્ચે વિસાવદરમાં રોકાય અને ભારતીય જનતા પાર્ટીને હરાવી અને એ સંદેશ આપવાના છે કે તમે ખબરદાર
જો ક્યારે ઇકો સેન્સિટિવ ઝોન કાયદો લઈ આવવાનો પણ વિચાર પણ કર્યો હતો. એટલે આમાં તો સ્વયં ખેડૂતો જ આમાં ભાજપની વિરુદ્ધમાં આવવાના છે ને ભાજપને હરાવવાના છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેટલું મહેનત કરશે એનાથી 3 ગણી મહેનત તો વિસાવદરના ખેડૂતો અને બીજા અન્ય વિસ્તારના ખેડૂતો મહેનત કરવાના છે અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવવાના છે. આ ચોક્કસ હું વિશ્વાસથી માનું છું. ઇકો સેન્સિટિવ ઝોનની આપણે વાત કરી હતી, પણ ઘણા વખત પહેલાં દિલીપ સંઘાણીએ આ ઝુંબેશ શરૂ કરી દીધી અને બેઠકોનો દોર પણ સિલસિલો પણ કર્યો. ગામડાઓમાં જઈને બેઠકો પણ કરી અને લોકોને આશ્વાસન આપીને કહ્યું પણ ખરું કે ઇકો સેન્સિટિવ ઝોનનો ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે કદાચ પક્ષ એક બાજુ રહી જશે પણ હું વિરોધ કરીશ. ઇન્ડિકેશન એ આપે છે કે કોણ ઉમેદવાર હવે આવી શકે એમ છે. ગોપાલ ઇટાલિયા માટે આપણે વાત કરીએ પહેલાં હું એક નાનકડો દાખલો હું આપને એક પૂછવા માગું છું કે એક એક્ઝામ્પલ આપ્યું, એક અપવાદ આપ્યો આપે, અપવાદ કે વિસાવદરમાં ભરતભાઈ કેશુભાઈ પટેલ હારી ગયા હતા. એક અપવાદ હારી જવાના કારણોની છનાવટ કરવા જઈશું તો ઘણો બધો સમય એમાં જશે. હારે એમ હતા એ નક્કી હતું અને છતાં ભાજપે જુગાર ખેલ્યો હતો કેશુભાઈને ભારતીય જનતા પાર્ટીમાં પાછા લઈને અને એમના જુગાર ખેલ્યો હતો. શું વાતચીત થઈ હતી આપણને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીએ લોકોનો વિશ્વાસ તોડ્યો છે એમ આપણે વાત કરી. આગળ એક પ્રશ્નના જવાબમાં બોલ્યા, જો ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ તોડ્યો છે તો મારે એ જાણવું છે 150થી વધુ બેઠકો કેવી રીતે આવી. જો ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ તોડ્યો છે તો એક મિનિટ તોડ્યો છે તો જિલ્લા પંચાયતોમાં એક ચક્રી શાસન સુપડા સાફ કરી દીધા વિપક્ષના અને ભારતીય જનતા પાર્ટીએ બધી જિલ્લા પંચાયતો કબજે કરી. કઈ રીતે વિશ્વાસ તોડ્યો તો કેવી રીતે થઈ શકે? વિશ્વાસ તોડ્યો એટલે કે અત્યાર સુધી જો 2022ની ચૂંટણીમાં પણ જે વચનો આપ્યા હતા એમાંથી 50% કામ પણ નથી થયા. આપણે બહુ દૂર ભૂતકાળમાં નથી જવાનું. પછી અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે કે જે જિલ્લા પંચાયતો, તો જિલ્લા પંચાયતોની અંદર પણ ઘણી જગ્યાએ ગેરરીતિઓ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને, લોભ લાલચથી, પૈસાથી વગેરે ચૂંટણીઓ એક પ્રકારે નથી જીતાતી. ચૂંટણીઓ ઘણી પ્રકારે જીતાય છે. લોકોને ગુમરાહ કરીને પણ ચૂંટણીઓ છે ને ઘણી વખત જીતાતી હોય. હવે કઈ રીતે ચૂંટણીઓ જીત્યા છે એ વાતમાં જવા કરતા અત્યારે વિસાવદરની જનતા શું કહી રહી, કેમ કે આ ચૂંટણી છે અત્યારે જિલ્લા પંચાયતની નથી, ઓલ ઓવર ગુજરાતની નથી કે આપણે 2022નું વિચારીએ કે ભાઈ 156 સીટો આવી. પરેશભાઈ એમ માનો છો કે ગેરરીતિઓ કરીને 150 બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટી અને હવે વિસાવદરમાં ગેરરીતિ થવા નહીં દઈએ એમ આપનું સ્પષ્ટપણે માનવું છે? કઈ રીતે રોકી શકશો? જો ગેરરીતિ રોકવા માટેનો માસ્ટર પ્લાન શું છે? જો પહેલી વાત તો એક લોકોને ગુમરાહ કરવા, ખોટું બોલવું. દાખલા તરીકે આપણે એવું કેવું કે અમારી પાર્ટી આવશે તો 15 લાખ તમારા ખાતામાં આપી દેવામાં આવશે. આ એક પ્રકારની ગેરરીતિ જ કહેવાય, લોકોને ગુમરાહ કર્યા કહેવાય. એટલે આવી જે સ્કીમો હતી ને ભાજપની, અત્યાર સુધી લોકોએ વિશ્વાસ કર્યો, પણ લોકો એક વખત વિશ્વાસ કરે, 2 વખત કરે, 3 વખત કરે, 5 વખત કરે, પછી વધારે વિશ્વાસ ન કરે. એટલે લોકો હવે જાગૃત થઈ ગયા છે ને એમાંય વિસાવદરની જનતા તો હંમેશાથી જાગૃત છે, ભાજપને વર્ષોથી ઓળખી ગઈ છે. અને વિસાવદરની જનતાએ તો આજે લગભગ 4-5 ટર્મથી આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને ઓળખીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પાર્ટી આવે એને ચૂંટીને લઈ આવી છે. જીપીપીની 2 સીટ માત્ર આવી હતી 2012 આસપાસમાં કઈ ચૂંટણી હતી ત્યારે. 2 સીટમાં એક હતી ધારીની ને એક હતી વિસાવદરની. બરાબર? તો વિસાવદર હંમેશા રાજ્યની અંદર નવી પાર્ટીને અપનાવવામાં પહેલ કરે છે. 2022ની ચૂંટણી આવી એમાં પણ નવી પાર્ટી હતી આમ આદમી પાર્ટી, કેમ કે આમ આદમી પાર્ટીની તો પહેલી ચૂંટણી હતી વિસાવદરમાં 2022માં, તો એને પણ અપનાવી હતી અને આ વખતે પણ અપનાવશે. આ વખતે તો ડબલ જોશથી અપનાવશે, કેમ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રજાએ નિર્ણય લીધો હતો, વિસાવદરના ખેડૂતોએ નિર્ણય લીધો હતો કે અમારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટવા છે, એ ચૂંટાયેલા ઉમેદવારને પણ જો ભારતીય જનતા પાર્ટી ઉઠાવીને લઈ જતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીને હવે ડબલ દંડ કરવા માટે વિસાવદરની જનતા છે ને એ મતદાન કરશે. આ ચોક્કસ વાત છે. પરેશભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા એક નામ જ્યારે આવે ત્યારે પહેલું યાદ આવે છે કે આ એ ગોપાલ ઇટાલિયા છે કે જેને તત્કાલીન ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને બાઇટ આપી રહ્યા હતા ત્યારે એમના પર જૂતાનો પ્રહાર કર્યો હતો. વિધાનસભામાં આવી વ્યક્તિને લઈ જવાથી શું થઈ શકે? લોકો એ પણ નહીં વિચારે કે એના કરતાં મેચ્યોર્ડ ઉમેદવાર જોઈએ, જૂતા ફેંકનારો ઉમેદવાર ના જોઈએ?
જૂતું ફેંક્યું હશે તો જે તે સમયે એ પણ એક યુવા તરીકે એનો કાંઈક રોષ હશે. કેમ કે અત્યારે આપણે ઘણા બધા બેરોજગાર યુવાનો ફરે છે. શિક્ષણ લીધા પછી પણ રોજગારી નથી, રોજગારી માટે વલખા મારતા હોય, ત્યારે અપેક્ષાઓ તો રાખે ને. જે કોઈ શિક્ષણ લાઈનનો માણસ હોય તો મંત્રી ઉપર રોષ હોય, અને બીજી કોઈ લાઈનનો માણસ, કૃષિ ક્ષેત્રનો માણસ હોય તો કૃષિ મંત્રી ઉપર રોષ હોય. ક્યારેક આવેશમાં આવીને કર્યો છે, ઠીક છે. હા, હું એક માનું છું કે કાયદો કાયદાનું કામ કરતું હોય છે. ગોપાલભાઈ ઇટાલિયાએ જેવી રીતે જૂતું ફેંક્યું હતું, તો જૂતું ફેંકીને કોઈ આતંકવાદી પ્રવૃત્તિ તો નથી કરી. આજની તારીખે હું આ ભારત દેશની અંદર અનેક વ્યક્તિ એવા બતાવું જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે, એની માથે સેંકડો પ્રકારના કેસ ચાલે છે, બળાત્કાર જેવા ગંભીર કેસ ચાલે છે. એવા લોકોને વિધાનસભામાં લઈ જવા એના કરતા તો ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધુઆધાર અને શિક્ષણ ધરાવતા શિક્ષિત માણસ અને યુવા માણસને લઈ જવા વધુ સારું રહેશે. પરેશભાઈ, કોંગ્રેસમાં જે ઇસ્યુ ચાલે છે અત્યારે કે જૂથબંધી હોવાનો સ્વીકાર ખુદ રાહુલ ગાંધીએ પોતાની ગુજરાતની 2 દિવસની મુલાકાત દરમિયાન કર્યો હતો. સ્પષ્ટપણે કહ્યું કે અમારા ત્યાં વરઘોડાના ઘોડા પણ છે અને રેસના પણ ઘોડા છે. હવે અને કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના પેરોલ ઉપર છે. એટલે એ લોકો ભારતીય જનતા પાર્ટીના ગોપીચંદ જાસૂસ બનીને અમારી બધી માહિતીઓ બહાર લઈ જવાનું કામ કરે છે. આમ આદમી પાર્ટીમાં પણ જૂથબંધી છે કે કેમ, નથી એવો દાવો કરી શકશો? બીજું, આમ આદમી પાર્ટીમાં પણ ભારતીય જનતા પાર્ટીના પેરોલ ઉપરના કેટલાક લોકો છે કે કેમ? અને ત્રીજો પ્રશ્ન કે આમ આદમી પાર્ટીમાં પણ વરઘોડાના અને રેસના ઘોડા અલગ અલગ છે કે કેમ? જો પહેલી વસ્તુ એ કોંગ્રેસ એ અલગ છે. કોંગ્રેસમાં જે પ્રકારે રાહુલ ગાંધીએ વાત કરી એ વાત સાથે હું સહમત છું. કોંગ્રેસે કીધું કે કોંગ્રેસની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રેમ ધરાવતા લોકો કોંગ્રેસની અંદર છે. એ વાત સત્ય છે. કોંગ્રેસ છે એક પ્રકારની ભાજપની અત્યારે હાલના વર્તમાન સમયમાં ભાજપની બી ટીમ છે, આવું ગણી શકાય. એ ક્યાંય કે એમ કેમ પ્રકારે કોઈને કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થતી રહે છે. એટલા માટે વિસાવદરની અંદર પણ એમના ત્રીજા ઉમેદવાર છે ને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક મદદ કરવાના આશયથી આવી રહ્યા છે. ઘણી વખત મને તો એવી પણ શંકા છે કે કોંગ્રેસના ઉમેદવાર પણ લગભગ ભાજપના કાર્યાલયમાંથી નક્કી કરીને મોકલવામાં આવતા હશે. અને બીજી વાત આમ આદમી પાર્ટીની છે, તો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ સાથે કહી શકું છું કે 1000% કોઈ પ્રકારનો જૂથવાદ નથી. કોઈ પ્રકારનું અહીંયા ડિસિઝન છે એ કોઈ એક વ્યક્તિ લે, બીજા વ્યક્તિ નારાજ થાય કે કોઈ એક બે ગ્રુપ હોય, આવું કશું જ આમ આદમી પાર્ટીમાં નથી. આ ચોક્કસ 1000%ના વિશ્વાસ સાથે હું કહી શકું છું. જી, પ્રજાના પ્રશ્નો અને મુદ્દાઓ લઈને આપ વિસાવદરની ચૂંટણીમાં જઈ રહ્યા છો ત્યારે, અને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠક જીતીને રહેશે. એ વિસાવદરની બેઠકમાં ગઈ વખતે જે 45% મતો મળ્યા હતા એનાથી પણ વધુ ટકા મતો મેળવીને આ વખતે બેઠક જીતશે એમ આપનો વિશ્વાસ છે. ગઈ વખતે કોંગ્રેસ પણ હતી, આ વખતે પણ કોંગ્રેસ છે. પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી, પરંતુ ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર લઈને આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. એની અપેક્ષાઓ એટલે માને છે કે પોતે જીતશે. આપની આ ચર્ચા જે આપની સાથે થોડીક પેટ છૂટી વાતો થઈ અને આપની પાસેથી માહિતી મેળવી અને આપે ઘણી બધી બાબતો ઉજાગર કરી, એ બદલ પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતી પાવર પ્લેમાં અત્યારની વાત. નવા વિષય સાથે ફરીથી મળી રહ્યા છીએ પાવર પ્લેમાં. અત્યારે રજા આપશો.